દ્વિતીય સંક્રાંત કસોટી વિષય ગુજરાતી ધોરણ 7 પ્રશ્ન 1 છે કે ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો। તો એક ફકરો આપેલો છે, એના આધારે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલું, સી માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો કે હાવજ। ચારણની દીકરીનું નામ શું હતું? હીરબાઈ। ગાયના ટોળાને શું કહેવાય છે? ધડ। આ ફકરામાં કયા સ્થળની વાત કરવામાં આવી છે? તુલસીશ્યામ। અને ચરણકન્યા કવિતાના રચયિતા કોણ છે? ઝવેરચંદ મેઘાણી। પ્રશ્ન 2 છે કે આપેલ પ્રશ્નોના જવાબ આપો। પહેલું, તમારા ગામ કે શહેરમાં કયા કયા અખબાર આવે છે? તો કે દિવ્ય ભાસ્કર, સંદેશ, ફૂલછાપ, સૌરાષ્ટ્ર વગેરે। હાઈસ્કૂલ પાઠમાં તમે ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો કે સત્ય, આદર અને વિવેક। તમને કઈ વહુ સૌથી ચતુર લાગી? શા માટે? મને નાની વહુ સૌથી ચતુર લાગી, કારણ કે ચોથી વહુએ બીજી વહુની સરખામણીમાં દાણાને વાવીને એનો યોગ્ય ઉપયોગ કર્યો, તેથી। પ્રશ્ન 2 નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો। મા વિશે કોઈ પણ 2 કહેવત લખો। માતે માં બીજા વગડાના વાહ, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર। બીજું, પ્રકૃતિના કયા કયા તત્વો સવારને વધાવે છે? તો કે સૂર્યના કિરણો, પક્ષીઓનો કલરવ, કળીઓનું ખીલવું, ફૂલોની સુગંધ વગેરે। પ્રશ્ન 3 નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો। પહેલું, તમે ક્યારે કોઈ વસ્તુ લેવા ધક્કા ખાવા પડ્યા છે? કેમ? હા, કોઈ વસ્તુ લેવા ગયું હોય ને બીજી વસ્તુ ભૂલમાં લાવી ગઈ હોય તો, પછી મમ્મીને કોઈ વસ્તુ મંગાવવાની હોય અને કોઈ વસ્તુ મંગાવવાની રહી ગઈ હોય તો 2 વાર ધક્કા ખાવા પડે છે। બીજું, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? કારણ કે મગરે સિંહણને મારી નાખી અને લઈ ગયો હતો, તો સિંહ છે એ મગર સાથે બદલો લેવા માટે બેસી રહ્યો। પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। પહેલું, વૃદ્ધાએ ઘોડેસવારની તરસ छिपाવવા શું કર્યું? તો કે શેરડીનો રસ આપ્યો। બીજું, જનની કાવ્યમાં માતાને કોની કોની સાથે સરખાવવામાં આવે છે? તો કે મીઠા મધ, ચંદ્ર, મેઘજળ, મેહુલો, ગંગાના નીર, વરસતી વાદળી વગેરે। ત્રીજું, વૃદ્ધાના ખેતરમાં કોણ આવ્યું હતું? શા માટે? વૃદ્ધાના ખેતરમાં ઘોડેસવાર એટલે કે રાજા આવ્યા હતા અને એ પાણી પીવા માટે આવ્યા હતા। પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નનો વિચારપૂર્વક સવિસ્તાર જવાબ લખો। માનવ અને પશુ વચ્ચેની મિત્રતાના એક પ્રસંગનું વર્ણન કરો। દરબાર માત્રાવાળા શૂરવીર હતા। પશુઓ પ્રત્યે એમનો અપાર પ્રેમ હતો। આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એના દિલમાં માયા બંધાઈ ગઈ હતી। સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું। જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા। ગામ લોકોએ એમને વાર્યા, પણ દરબારે કોઈનું કેવું માન્યું નહીં। નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા। ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા, વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળજળનો છંટકાવ કર્યો। થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું। એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો। સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો। પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો, એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો। થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો, ઊભો થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહોતી। એ ફરી પાછો ફસડાઈ પડ્યો। દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું। સિંહ થોડું પાણી પીધું અને પાછો સૂઈ ગયો। દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી। દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો। પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? એ તો માત્ર વાળાનો પરમ મિત્ર બની ગયો। પ્રશ્ન 4 નીચે આપેલ પ્રશ્નોનો વિચારપૂર્વક સવિસ્તાર જવાબ। પ્રશ્ન 5 આપેલ પ્રશ્નનો સમાનાર્થી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો। બેલાડ એટલે જોડલું। મેં સિંહ અને સિંહણનું જોડલું જોતા જોયું। આપેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યમાં પ્રયોગ કરો। આશીષ એટલે શાપ। ગાંધારીએ પાંડવોને શાપ આપ્યો હતો। આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। મોહર મારવી એટલે છાપ મારવી। મેં રૂપિયાના સિક્કાની બુકમાં મહોર મારી। આપેલ વાક્યમાંથી સંજ્ઞા શોધીને લખો। એમાં આવશે ફાગણ। આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો। ભૂમિકા ભણવામાં ખૂબ જ હોશિયાર છે। પ્રશ્ન 6 આપેલ સમયપત્રકના આધારે પ્રશ્નના જવાબ લખો। આ સમયપત્રક આપેલું છે। ભાવનગરથી ઉપડતી બસોનું ટાઈમ ટેબલ છે અને પ્લેટફોર્મ નંબર 4। પહેલું, બરવાળા જવા માટે કઈ કઈ બસો છે? તો કે મહુવા લીંબડી અને ભાવનગર રાણપુર। પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી કઈ કઈ એક્સપ્રેસ બસો ઉપડે છે? તો કે ભાવનગર સુધામાતા અને દીવ અમદાવાદ। દીવ અમદાવાદ બસમાં જવા માટે કેટલા વાગ્યા પહેલા બસ સ્ટેશન પહોંચવું પડે? તો કે 12:45। 3 આવશે ભાવનગર સુધામાતા, દીવ અમદાવાદ અને ભાવનગર કૃષ્ણનગર। દીવ અમદાવાદ બસમાં જવા માટે કેટલા વાગ્યા પહેલા બસ સ્ટેશન પહોંચવું પડે? તો કે 12:45 પહેલા। કઈ બસ ધોલેરા થઈને જશે? ભાવનગર કૃષ્ણનગર। આ કયા શહેરથી ઉપડતી બસોનું ટાઈમ ટેબલ છે? તો કે ભાવનગર। પ્રશ્ન 7 આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો। ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જઈને ખરેખર નમ્રતા શું છે? જમાનાને બતાવે છે। ફળ મીઠું હોય છે છતાં તે વૃક્ષમાં નીચે નમી જાય છે, અભિમાન કરતું નથી, કારણ કે નમે તે સૌને ગમે।
ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. એટલે જેમ કંસારમાં ગોળ ન હોય તો તે મોળો લાગે છે, એમ ઘરમાં જો માં ન હોય તો ઘર સૂનું અને અધૂરું લાગે છે. બ. નીચે આપેલ કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. પતંગિયાની પાંખે લડતી સોના જેવી સાગર છેજી, માટીના કણકણમાં ઘેરી સોના જેવી સવાર છેજી. નજુક પતંગિયાની રંગીન પાંખોમાં વહેલી સવારનો તડકો પડતા પાંખો લળી રહી છે. ભીની માટીની સુગંધમાં સોના જેવી સવાર રણકી રહી છે, એટલે વાતાવરણ આનંદિત બન્યું છે. પ્રશ્ન 8. નીચે આપેલ પરિસ્થિતિનો વિચાર વિસ્તાર કરી પ્રશ્નના જવાબ આપો. તમે ઘરમાં એકલા હો અને મહેમાન આવે તો શું કરો? તો કે ચા પાણી આપવું, જમવાનું આપવું, મમ્મીને ફોન કરું. તમારા ઘરમાં તમે સૂતા હો અને ભૂલમાં કોઈ દરવાજો બંધ કરીને જતું રહે તો ફોન કરી દરવાજો ખોલવાનું કહું. તમે શાળાએ પહોંચો એ પહેલાં શાળાનો ગેટ બંધ થઈ જાય તો શું કરો? સોરું કહી શાળાનો ગેટ ખોલાવવું અથવા ઘરે પાછો જતો રહું. પ્રશ્ન 9. અધૂરી વાર્તા પૂર્ણ કરો. તો અહીંયા વાર્તા આપેલી છે જાદુગરની, એ તમારે પૂરી કરવાની છે, અથવા તો પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો છે. તો કે આજરોજ દેવ વિદ્યા મંદિર થરાદની પ્રાંગણમાં 70મા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સરકારના આદેશ મુજબ એક સલામ દીકરીને નામ અંતર્ગત દેવ વિદ્યા મંદિરની ધોરણ 5ની બાળા સોઢા એકતાબેન અને પંજાબ સરહદ પર ફરજ બજાવતા શ્રી દિનેશભાઈ પ્રજાપતિ અને આમંત્રણ આપેલ મહેમાનોના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌપ્રથમ પરેડ દ્વારા મહેમાનને આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ધ્વજવંદનને સલામી આપી ઝંડાગીત, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બાળકોએ ઝીલ્યા હતા. પછી દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. શાળાના ઉપાચાર્ય શ્રી જયેશભાઈ પંડ્યા દ્વારા શબ્દો દ્વારા બધાનું સ્વાગત કર્યું હતું. શાળાના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજના દિન અનુરૂપ યુવાનોને આગળ આવી દેશને મજબૂત બનાવી આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આપણા સૈનિકોનું શું મહત્વ રહેલું છે તેનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના ઉત્સાહિત આચાર્ય ભરતભાઈ પુરોહિતે કર્યું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા. વિવિધ વક્તવ્ય, ગરબા, દેશભક્તિ, ડાન્સ, પિરામિડ થકી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નાના બાળકોના કાર્યક્રમ થકી તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. અંતે શાળાના ઉત્સાહી શિક્ષક મહાદેવભાઈ ચૌધરી દ્વારા કાર્યક્રમમાં સહભાગી થનાર તમામને હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. પ્રશ્ન 10. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો પહેલામાં આવશે આંગળી, આંધળો, કુટુંબ અને સત્ય. બીજું છે અનિલ, ઉત્સાહ, નૃપ અને શિથિલ. ત્રીજામાં આવશે ચરણ, પ્રભુ, મંદિર અને રાજ. અને ચોથામાં આવશે ડંખ, પરિવાર, વિનય અને હિંમત. આપેલ શબ્દ જોડકા વાંચી બંનેના જુદા જુદા અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો વાળ એટલે કેશ અને વાર એટલે વારના નામ. મારા વાળ કાળા છે. વાળ એટલે વારના માપ. મારા મકાનનું માપ 100 વાર છે. મારું મકાન 100 વારમાં છે. બીજું છે કેશ અને કેસ. કેશ એટલે વાળ. મારા વાળ ખૂબ જ કરે છે. કેસ એટલે મુકદમો. કોર્ટમાં ઘણા બધા કેસો હોય છે. દિન અને દિન. પહેલું દિન એટલે દિવસ. હું દિવસમાં એકવાર જમું છું. બીજું દિન એટલે ગરીબ. મેં આજે ગરીબની મદદ કરી હતી. ચોથું છે શાપ અને સાપ. શાપ એટલે બદદુઆ. મને કોઈ હેરાન કરી એટલે મેં એને વગર વાક્ય હેરાન કરતા મેં એને શાપ આપ્યો. સાપ એટલે નાગ અથવા એક જીવજંતુ. મારા ઘરમાં આજે સાપ નીકળ્યો હતો. પ્રશ્ન 11. આપેલ માહિતીને આધારે પ્રશ્નના જવાબ આપો. જ્ઞાનદા પુસ્તક ભંડાર આપેલું છે, તો એના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું છે પુસ્તકો ખરીદનાર ગ્રાહકનું નામ શું છે? તો કે ધવલભાઈ. જ્ઞાનદા પુસ્તક ભંડારમાં સૌથી મોંઘું અને સસ્તું પુસ્તક કયું છે? તો કે પંચતંત્ર સસ્તું છે અને અલીબાબા 40 ચોર મોંઘું છે. જો તમે 700 રૂપિયાના પુસ્તકની ખરીદી કરશો તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે? 70. ધવલભાઈને કયા નંબરનું બિલ આપવામાં આવ્યું છે? 208. જ્ઞાનદા પુસ્તક ભંડાર કયા સ્થળે આવેલું છે? તો કે હમીરસર તળાવ પાસે ભુજ, કચ્છ. અહીં ધોરણ 7 વિષય ગુજરાતી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.